હેલો સ્ટુડન્ટ્સ, કેમ છો? મજામાં છો ને? ગયા લેક્ચરમાં આપણે એક્સરસાઇઝ 7.2 કમ્પ્લીટ કરી હતી અને ત્રિકોણમિતિના બધા સૂત્ર લખ્યા હતા કે જે સૂત્ર આપણે એક્સરસાઇઝ 7.3માં વાપરવાના છીએ. તો આઈ હોપ કે તમે બધાએ એ સૂત્ર તૈયાર કરી દીધા હશે. તો આજે આપણે એક્સરસાઇઝ 7.3 ચાલુ કરી રહ્યા છીએ. એનો આ પહેલો દાખલો sin સ્ક્વેર 2x પ્લસ 5 dx. ઓકે, હવે સ્ટુડન્ટ આ દાખલાની અંદર તમે 2x પ્લસ 5 ને પહેલા આદેશ લઈને પણ ગણી શકો. તો પહેલા હું તમને આ દાખલાને 2x પ્લસ 5 ને આદેશ લઈને સિમ્પલ t બનાવીશ, t dt એવી રીતે હું કરી દઈશ. એટલે 2x પ્લસ 5 બરાબર t આદેશ લેશો અને આને આદેશ લઈએ એટલે આ સાઈડે જે ડાબી બાજુ વિકલન કરીએ છીએ એ x ના સાપેક્ષે કરીએ છીએ અને dx લગાડીએ છીએ. જમણી બાજુ વિકલન કરીએ છીએ એ t ના સાપેક્ષ કરીએ છીએ અને dt લગાવીએ છીએ. તો 2x નું વિકલન 1 પ્લસ 5 નું વિકલન 0 ઇન્ટુ dx, t નું વિકલન 1 ઇન્ટુ dt. સો તમારી પાસે આવ્યું 2dx is equal to dt and therefore dx is equal to dt by 2. આ dx. સો તમારો કઈ I આ રીતે ફેરવાઈ ગયો sin સ્ક્વેર. હવે તમારો સિંગલ ચલ બની ગયો t. બરાબર છે? દ્વિપદ હતું, બે પદ હતું, એની જગ્યાએ સિંગલ પદમાં કન્વર્ટ થઈ ગયો અને આ છે dx ની જગ્યાએ તમે લખી નાખ્યું dt by 2. dx ની જગ્યાએ તમે લખી નાખ્યું dt by 2. ઓકે, તો તમારો આ છે એ સિંગલ દ્વિપદી જે બે પદ વાળો હતો એની જગ્યાએ સિંગલ ફોર્મમાં t માં લખાઈ ગયો. પહેલા 2x પ્લસ 5 બે પદ હતા, એની જગ્યાએ સિંગલ ફોર્મ આવી ગયું. હવે ફરીથી ક્વેશ્ચન આવ્યો સ્ટુડન્ટ કે સાઇન સ્ક્વેર t નું સંકલન આપણને આવડતું નથી, તો આપણે એને કોસના ફોર્મમાં ફેરવી દઈશું. ઓકે, તો આને હું કોસના ફોર્મમાં ફેરવવાનો મતલબ એમ કે હું સાઇન સ્ક્વેરની ફોર્મ્યુલા, સાઇન સ્ક્વેર એક્સની ફોર્મ્યુલા લખીશ જે ગઈકાલે આપણે લખી હતી કે સાઇન સ્ક્વેર એક્સ બરાબર 1 માઇનસ આ જે લખ્યા છે એના ડબલ અપોન 2. આ તમારી ફોર્મ્યુલા. બરાબર, કહેવાનો મતલબ છે કે હું આ લિનિયર ફોર્મમાં ફેરવી નાખીશ. આ મારી ગોલ્ડન ફોર્મ્યુલા 1 માઇનસ cos 2x upon 2. cos સ્ક્વેર x હોય તો 1 પ્લસ cos 2x upon 2. અહીંયા જે લખેલા હોય એને અહીંયા ડબલ કરી દેવાના, છેદમાં 2 મૂકવાના. cos ની અંદર પ્લસ સાઇન આવે, સાઇન સ્ક્વેરમાં માઇનસ આવે. તો આને હું લખીશ તો 1/2 1/2 સાઇન ને હું લખી નાખીશ 1 માઇનસ cos 2x એટલે કે 2t by 2 dt. તો 1/4 આઉટસાઇડ. હવે અહીંયા થઈ ગયું 1 નું સંકલન માઇનસ cos 2t નું સંકલન. ઓકે, 1/4 1 નું સંકલન. 1 કોનો વિકલિત છે, કોનું વિકલન કરીએ તો 1 આવે છે, તો કે x નું. x હોય જ્યારે dx હોય ત્યારે હું x લખું, પણ અહીંયા શું છે dt છે એટલે હું લખીશ t માઇનસ cos 2t નું સંકલન. હવે આપણે ડાયરેક્ટ કામ કરશું, ફરીથી આદેશ લેવા નહીં બેસીએ. ઓકે, તો ભાઈ આનો આદેશ 2t નું સંકલન, cos 2t નું સંકલન. તો કે જ્યારે પણ તમારી પાસે સુરેખ વિધેય હોય એટલે કે t ની ઘાત 1 હોય ત્યારે એનું સંકલન જે પ્રમાણિત સ્વરૂપ પ્રમાણે જ કરવાનું. એટલે cos 2t નું સંકલન cos કોનું વિકલન કરવાથી મળે છે તો કે sin નું. તો sin 2t છેદમાં શું મૂકવાનું તો કે t નો સહગુણક. બસ એટલું ધ્યાન રાખવાનું. બરાબર, sin છેદમાં જે 2t નો સહગુણક, t નો સહગુણક જે 2 નીચે મુકાય. જ્યારે અહીંયા t ની ઘાત
ઘાત 1 હોય ત્યારે એનું સંકલન પ્રમાણિત સ્વરૂપ પ્રમાણે જ થાય, પરંતુ જે ચલ છે એનો સહગુણક છેદમાં મૂકવાનો. વિકલનમાં આપણે શું કરીએ છીએ, એને બાજુમાં મૂકીએ. તો આ તમારી પાસે આવ્યું 1/4 t માઇનસ આ થયું 1 4 2 8 sin 2t પ્લસ c. હવે 1/4 t ને આપણે શું લખી નાખીએ, 2x plus 5. 2x plus 5 minus 1/8 sin 2 t ને શું લખી નાખીએ, 2x plus 5 plus c. હવે જુઓ, આને હું છૂટો પાડો 2x upon 4 એટલે 1/2x. આ શું થઈ ગયું, 5/4. અને હું એ સાઈડ પર લખી દઈશ, c plus 5/4 minus 1/8 sin 4x plus 10 પ્લસ આ c છે, c/5. હવે c અચળ છે અને 5/4 પણ અચળ છે, તો એને ભેગો મળીને નવો કોન્સ્ટન્ટ લખશું. તો અહીંયા નામ લખીને અહીંયા c ડેશ, અને આપણો જે ક્વેશ્ચન છે, આન્સર છે, એ આ પ્રકારે લખશું, 1/2x minus 1/8 sin 4x plus 10, અને આને લખશું c, જ્યાં c is equal to c dash plus 5/4. જે અચળ હોય એ અચળની સાથે મિક્સ કરી દેવાનું. લાઈક ટર્મ હોય, જે સરખા ટર્મ હોય એને આપણે હંમેશા પ્લસ કરીએ છીએ, તો એ રીતે મેં પ્લસ કરી દીધું. અહીંયા શું કર્યું કે જ્યારે તમારા ચલની ઘાત સુરેખ હોય, 1 હોય, ત્યારે એનું સંકલન જે પ્રમાણિત સ્વરૂપો જે આપણે સૌથી પહેલા લખ્યા છે એ પ્રમાણે જ કરવાનું, પણ છેદમાં એનો સહગુણક નાખી દેવાનો. તો આ સમ છે મેં અહીંયા આદેશ લઈને કર્યો. હવે આ આદેશ લેવાની જરૂરત નથી છોકરાઓ, તમે ડાયરેક્ટલી પણ કામ કરી શકો. તો હું તમને બતાવીશ કેવી રીતે ડાયરેક્ટલી કામ થાય. ઓકે, તો પહેલા વિડીયો પોઝ કરીને જરા આ દાખલો નોટ ડાઉન કરી લેશો. જો સ્ટુડન્ટ, હું હવે આદેશ લીધા વગર કરી રહી છું. હવે જે આપણે દાખલા ગણશું એ ડાયરેક્ટ ગણશું. હવે ઘણા બધા દાખલા આપણે ગણી લીધા. ઓકે, સાઇન સ્ક્વેર, આ તો સમજી લો x છે, 2x plus 5, સપોઝ x યા t યા u કોઈ બી ચલ લઈ લો. તો સાઇન સ્ક્વેરનું સંકલન આપણને આવડતું નથી, અને હમણાં જ મેં કહ્યું કે સાઇન સ્ક્વેર x હોય તો આપણે શું લખીએ છીએ, 1 minus cos x ના ડબલ છેદમાં 2 આ લખીએ છીએ. તો આને પણ આવી રીતે જ લખી નાખીએ, બરાબર. આ તમારા માટે x, તો 1 minus cos અને ડબલ એટલે 2 times 2x plus 5 upon 2. તમારો દાખલો બહુ જ ઈઝી થઈ જશે. એકવાર સમજીને કામ કરશો તમારું કામ ઈઝી થઈ જશે. ઇઝ ઇક્વલ ટુ 1/2, હું બધાને અલગ અલગ આપી દઉં, 1 નું સંકલન માઇનસ આની નીચે પણ 2 એટલે 1/2 અચળ બાર cos 2 to the 4x plus 10 dx. હવે હું આદેશ લેતી નથી, પણ મને એક રૂલ આવડે છે કે જો કોઈ વિધેયનું સંકલન કેપિટલ fx થતું હોય તો f of ax plus b એની જગ્યાએ x ની જગ્યાએ જો ax plus b લખેલું હોય તો એનું સંકલન કેમ કરવાનું, તો કે કેપિટલ x ની જગ્યાએ ax plus b, પરંતુ x નો સહગુણક શું છે, a, તો એ છેદમાં મૂકવાનું ભૂલાય નહીં. b નું કંઈ જ નથી. અહીંયા પણ આ સુરેખ વિધેય છે, x ની ઘાત 1 છે, તો એનું સંકલન ઓર્ડિનરી સંકલનની જેમ જ થાય. તો પહેલા હું આનું સંકલન કરી નાખીશ. 1 નું સંકલન x ના સાપેક્ષે x minus 1/2 cos, કોનું વિકલન કરવાથી મળે છે, સાઇન નું વિકલન કરીએ તો cos મળે. સો sin 4x plus 10 પણ છેદમાં x નો સહગુણક મૂકવાનો રહ્યો 4,
પ્લસ સી. તો તમારો આન્સર રેડી થઈ ગયો સ્ટુડન્ટ. જો દાખલો સ્ટુડન્ટ કેટલો ઇઝીલી ગણાઈ જાય. 1/8 sin 4x plus 10 plus c. તો હવે જે પણ આપણે દાખલા ગણશું સ્ટુડન્ટ, એની અંદર આપણે આદેશ લીધા વિના ડાયરેક્ટલી ગણવાના છે કે ધીરે ધીરે તમને આવડી જાય. હવે સાથે સાથે બીજો દાખલો લઈ લઈએ. આ બીજા દાખલાની અંદર પણ I is equal to sin 3x cos 4x. હવે મેં ગઈકાલે ફોર્મ્યુલા લગાવી હતી કે s plus s is 2sc, s minus s 2cs. યાદ કરી છે ને? યાદ કરવી પડશે ફોર્મ્યુલા, નહીં તો આગળ નહીં વધાય. જો ફોર્મ્યુલા જોઈને જો તમે દાખલા ગણશો તો એક્ઝામની અંદર દાખલા એક પણ નહીં આવડે, તમારે જાતે ગણવા પડે. યાદ કરવી પડે ફોર્મ્યુલા. c plus c 2cc, c minus c minus 2ss. ઓકે, સરવાળામાંથી ગુણાકારમાં જઈએ તો 2 વડે ભાગવાનું, બરાબર. આ બાજુ જઈએ તો 2 વડે ભાગવાનું અને આ બાજુ જોઈએ તો ભાગવાનું નહીં, બરાબર. આ સાઈડે જઈએ તો ભાગવાનું નહીં, ગુણાકારમાંથી સરવાળા, પણ સરવાળામાંથી ગુણાકારમાં જઈએ તો ભાગવાનું. હવે અહીંયા શું લખ્યું છે? s અને c. શું લખ્યું છે? s અને c. s c અથવા તો c s છે તો ખરી, પણ બાજુમાં જોઈએ શું છે? બગડો. તો હું બંને ઉપર નીચે 2 વડે ગુણી દઈશ. 2 વડે અંદર, અહીંયા 2. હવે આમાં સ્ટુડન્ટ આપણે શું કરશું? મોટો ખૂણો છે એ પહેલા લખી લેશું. અહીંયા શું છે? 4x છે અને અહીંયા શું છે? 3x છે. મોટો ખૂણો પહેલા લખવાથી શું થાય કે આપણે યુગ્મ અયુગ્મ વિધેય જે જોવાની ઝંઝટ ન આવે, આપણી પાસે અંદર નેગેટિવ એંગલ ના આવે. બાકી તમે નાનો ખૂણો પહેલા રાખીને SC વાળી ફોર્મ્યુલા વાપરી શકો, પણ હું વાપરી છું 2CS. 2CS. 2CS is what? S minus S. એટલે હાફ. S એટલે સાઈન, માઇનસ S એટલે સાઈન. હવે અંદર શું કરવાનું? પહેલામાં બંને ખૂણાનો સરવાળો કરવાનો અને અહીંયા બંને ખૂણાની બાદબાકી કરવાની. બસ, ખતમ. તમારું કામ પૂરું. dx. સો તમારી પાસે આવ્યું હાફ. આ સંકલનની અંદર 1/2 છે એ મૂકતી વખતે બરાબર ધ્યાન રાખજો. હું 1/2 અલગ અલગ બંનેને આપી દઉં. સાઈન આ થયું 7x માઇનસ આ થયું 1/2, આને પણ લાગી ગયા સાઈન x dx. બંનેને 1/2 મેં પહેલાથી આપી દીધા. તમે બહાર રહેવા દેશો, પહેલા અંદર સંકલન કરીને પછી 1/2 વડે ગુણશો તો ચાલશે. ઓકે, આનું સંકલન તો મને ઇઝીલી આવડે. sin x લખેલું છે અને sin x કોનો વિકલિત છે? કોનું વિકલન કરવાથી sin x મળે? cos x નું વિકલન કરીએ તો શું મળે? માઇનસ sin x. તો sin x નું સંકલન શું બનશે? માઇનસ cos x. સો ઇટ ઇઝ માઇનસ cos x. અહીંયા પણ સાઈન છે એટલે cos જ જવાનો, તો માઇનસ cos 7x. મેં તમને કીધું કે અગર જો x ની સુરેખ ઘાત હોય, એક ઘાત હોય, તો એનું સંકલન આપણે પ્રમાણિત સ્વરૂપો ભણ્યા એના પ્રમાણિત થાય, પરંતુ x નો સહગુણક શું છે? 7. એ છેદમાં મૂકવાનું ભૂલાય નહીં. તો મારો આન્સર રેડી થઈ ગયો. માઇનસ cos 7x upon 14 minus minus plus cos x upon 2 plus c. તો આ તમારો આન્સર રેડી થઈ ગયો સ્ટુડન્ટ. વિડીયો પોઝ કરીને જરા નોટ ડાઉન કરી લેશો. ત્રીજા નંબરનો દાખલો સ્ટાર્ટ કરીએ. એમાં શું લખ્યું છે જુઓ. cos 2x, cos 4x અને cos 6x. બરાબર. હવે આમાં શું દેખાય છે? cc ગુણાકારમાં cc એટલે આવ્યું 2cc. હવે અંદર બગડ શું જોઈએ? 2 જોઈએ,
તો ઉપર નીચે 2 વડે ગુણી દઈશ. 2 વડે અંદર ગુણીશ અને 2 વડે મેં ભાગી દીધું. તો આ cos 4x ને હું પહેલા લખી નાખીશ, તમારું કામ ઈઝી થઈ જાય. ગુણાકારમાં તમે ક્રમનો ગુણધર્મ જળવાય છે. ઇન્ટુ cos 6x. 6x ને મેં સાઈડ પર રહેવા દીધા છે અને આ cos 4x cos 2x ને સાથે લીધા છે અને બાજુમાં મેં 2 લગાડ્યો છે. 2cc એટલે c પ્લસ c ફોર્મ્યુલા વપરાય. આ સાઈડે જઈએ તો ભાગવાનું નહીં અને આ સાઈડે જઈએ તો ભાગવાનું. ઓકે, પણ બંનેની અંદર બંને ખૂણાના સરવાળા એકમાં અને બીજામાં બંને ખૂણાની બાદબાકી, આટલું તો કામ કરવાનું જ છે. પરંતુ જ્યારે ગુણાકારમાંથી સરવાળામાં જઈએ કે બાદબાકીમાં જઈએ ત્યારે આપણે ભાગશું નહીં, પણ સરવાળામાંથી ગુણાકારમાં જઈએ તો ભાગશું. તો અહીંયા હાફ 2cc is c plus c એટલે cos 4x plus 2x. એકવાર સરવાળો કરવાનો, બીજી વખત c plus c cos 4x minus 2x bracket over cos 6x dx. ભાઈ આ 1/2 તો મારા આઉટસાઇડ જ છે. હવે આને હું અંદર ઘોડી દઉં. cos 6x into cos 6x. આ શું બન્યા? 4x plus 2x 6x ગુણ્યા cos 6x એટલે cos square 6x પ્લસ cos 4x minus 2x એટલે 2x બચ્યા તો cos 2x into cos 6x. ફરીથી સ્ટુડન્ટ, મને ફોર્મ્યુલા અહીંયા તો હું વાપરીશ cos સ્ક્વેર, હમણાં જ પેલી sin સ્ક્વેર ની વાપરી એમ cos સ્ક્વેર ની વાપરશું. 1 પ્લસ બરાબર sin સ્ક્વેર હોય તો માઇનસ, cos સ્ક્વેર હોય તો પ્લસ cos ડબલ x ડબલ કરી દેવાના. તો આ 6x છે એને ડબલ થઈ જશે 12x upon 2. પણ હવે હું શું કરું છું? અહીંયા મને શું જોઈએ? c ગુણ્યા c એટલે મને શું જોઈએ? 2cc બનાવવું છે એટલે 2 વડે ગુણવું. તો આ રીતે તમે 2 વડે ગુણી નાખજો અને 2 વડે ભાગી નાખજો. તમારો દાખલો ઈઝી બની જશે. કંઈક લસાની બહુ ઝંઝટ નહીં રહે. 12 મેં 2 વડે ભાગ્યો એટલે 1/4 થયું. 2 દુ 4 નહીં, બધાને 2 વડે ગુણી નાખ. 2 cos મોટો ખૂણો પહેલા લખીશ કે મને બાદબાકીનું પછી ટેન્શન ન રહે, એટલે મારે પેલું યુગ્મ વિધેય અને અયુગ્મ વિધેયની ઝંઝટ ન કરવી પડે. 1/4 આપણને ખબર છે cos square x is 1 plus cos, જે લખ્યા છે એને ડબલ x upon 2. હવે જ્યારે હું અહીં 2 વડે ગુણી દઈશ, આ 2 અહીંયા ગુણાઈ જશે તો શું થશે? 1 plus cos 2x. કોઈ પણ એક રીતે ફોર્મ્યુલા યાદ રાખો પછી બનાવી દો. તો 1 plus cos 2x બરાબર 2 cos square x. તો અહીંયા 2 cos square 6x એટલે શું થશે? 1 plus cos ડબલ x, આના ડબલ કરી નાખો. 6 ના ડબલ 12 12x પ્લસ હવે અહીંયા 2cc c plus c એટલે cos plus cos. હવે આની અંદર શું થશે? 2 નો સરવાળો. આની અંદર શું થશે? 2 ની બાદબાકી. જે સાઈડ જાઓ એ સાઈડે તમે ગુણાકારમાંથી પ્લસમાં કે માઇનસમાં જાઓ કે માઇનસ પ્લસમાંથી ગુણાકારમાં જાઓ, તમારે 2 ખૂણાનો સરવાળો ને બાદબાકી તો કરવાના જ છે. પરંતુ જ્યારે ગુણાકારમાંથી સરવાળામાં જાય ત્યારે ભાગાકાર નથી કરવાનો અને સરવાળામાંથી ગુણાકારમાં જાય તો આપણે 2 વડે ભાગવું. ઓકે, હવે ઠીક કરી દઈએ. 1/4 આઉટસાઇડ એને હું બહાર કાઢી લઉં. integration of 1 dx plus integration of cos 12x dx plus integration of cos
8x dx plus integration of cos 4x dx. ખતમ. 1/4 બધાની બહાર છે. ઓકે, હવે 1/4 હું બહાર રહેવા દઉં છું. 1 નું સંકલન હવે તો આવડી ગયું. 1 નું સંકલન x પ્લસ cos 12x નું સંકલન x ની ઘાત 1 એટલે ઓર્ડિનરી સંકલન. cos કોનું વિકલન? sin નું. તો sin 12x, પણ sin 12x મૂકીએ એટલે છેદમાં x નો સહગુણક આવે. x નો સહગુણક કેટલો છે? 12. તો 12 મૂકવો પડે. પ્લસ cos 8x, cos 8x નું સંકલન, cos નું સંકલન sin, તો sin 8x upon 8 પ્લસ sin 4x છેદમાં x નો સહગુણક 4 પ્લસ c લખવાનું ક્યારેય ભૂલાય નહીં. અનિયત સંકલનમાં c લખવો પડે. સો હવે અંદર ગુણી લઉં તો 1/4x પ્લસ sin 12x અને એની બાજુમાં 1/48 પ્લસ 1/32 sin 8x પ્લસ 1/16 sin 4x પ્લસ c. તો તમારો આન્સર રેડી થઈ ગયો. સ્ટુડન્ટ વિડીયો પોઝ કરીને જરા કોપી કરી લેશો, પછી નેક્સ્ટ સમ પર જઈએ. ક્વેશ્ચન નંબર 4 જોઈએ સ્ટુડન્ટ. sin ક્યુબ 2x પ્લસ 1 dx. તમને આદેશ લઈને 2x પ્લસ 1 બરાબર t મૂકવો હોય તો મૂકી દેશો. બરાબર, તો સિમ્પલ દાખલો તો બી થઈ જશે. હવે sin ક્યુબ છે. હવે કયું સૂત્ર sin નું એવું છે કે એમાં ક્યુબ આવે છે? તમને ખબર છે કયું સૂત્ર છે? sin 3 થીટા બરાબર 3 sin થીટા માઇનસ 4 sin ક્યુબ થીટા. તમે બધાએ ફોર્મ્યુલા બાય હાર્ટ કરી હશે. તો અહીંયા હવે મને આ sin ક્યુબ થીટા જોઈએ છે એટલે હું 4 sin ક્યુબ થીટાને આ બાજુ લઈ લઈશ. તો 3 sin થીટા માઇનસ sin 3 થીટા. આ 4 sin ક્યુબ થીટાને મેં આ બાજુ લઈ લીધા કેમ કે મને sin ક્યુબ થીટા જોઈએ છે. તો 3 sin થીટા અને આ sin 3 થીટાને આ બાજુ મૂકી દીધા. હવે sin ક્યુબ થીટા જોઈએ છે એટલે હું શું લખીશ? 3 sin થીટા માઇનસ sin 3 થીટા બાય 4. ઓકે, તો આ સેમ સૂત્ર વાપરીશ. અહીંયા થીટાની જગ્યાએ શું લખેલું છે? 2x પ્લસ 1. તો અહીંયા જ્યાં બી મારી પાસે થીટા છે એની જગ્યાએ હું 2x પ્લસ 1 લખી દઈશ અને હું આ સૂત્ર અપ્લાય કરીશ. તમને સૂત્ર બાય હાર્ટ જોઈએ સ્ટુડન્ટ, નહીં તો ગમે તેટલા દાખલા ગણશો તમને એક્ઝામમાં સોલ્વ નહીં કરી શકો. તમે સૌથી પહેલા ફોર્મ્યુલાની નોટબુક બનાવો, ફોર્મ્યુલા એકવાર બરાબરથી યાદ કરો અને પછી જ દાખલા ગણો. તો આપણે અહીંયા કરીએ sin ક્યુબ 2x પ્લસ 1. એ થીટાની જગ્યાએ 2x પ્લસ 1 મૂકીએ તો 3 sin 2x પ્લસ 1 માઇનસ sin 3 થીટા 3 વખત sin 3 અને થીટા શું છે તો કે 2x પ્લસ 1. થીટા શું છે મારો? 2x પ્લસ 1 અપોન 4. તો મને ઠીક કરી દો સ્ટુડન્ટ. 1/4 તમારે અચળ બહાર કાઢીને લખી દેવો હોય પહેલાથી તો લખી દેશો, નહીં તો તમને અલગ અલગ આપવો હોય તો અલગ અલગ પણ આપી શકો. તો આપણે દાખલો ગણીએ. 3/4 ઓકે, 3/4 sin 2x પ્લસ 1 dx માઇનસ 1/4 sin. મેં શું કર્યું સ્ટુડન્ટ? આ જે 4 જે લસા છે ને એ આના છેદમાં પણ મૂકી દીધો અને આના છેદમાં પણ મૂકી દીધો. મને ક્યાંય ફરીથી મિસ્ટેક ના આવે. નહીં તો તમે 1/4 ને પહેલાથી બહાર કાઢીને રાખી મૂકજો અને પછી ગુણાકારમાં લઈ લેજો. હવે આ થઈ ગયું 3 2 6, 6x પ્લસ 3 dx. તો હવે સોલ્વ કરી દઈએ.
મેં તમને કીધું કે જ્યારે x ની ઘાત 1 હોય તો પ્રમાણિત સૂત્ર છે એ sin કોનું સંકલન છે, સોરી sin નું સંકલન માઇનસ cos x, તો માઇનસ cos 2x પ્લસ 1 છેદમાં x નો સહગુણક એટલે 2 માઇનસ 1/4 આ થઈ ગયું. અહીંયા શું લખાશે માઇનસ cos 6x પ્લસ 3 છેદમાં x નો સહગુણક 6. હવે ટોટલ કરી માઇનસ 3/8 માઇનસ 1/20 માઇનસ માઇનસ પ્લસ તો તમારો આન્સર રેડી થઈ ગયો. માઇનસ 3/8 cos 2x પ્લસ 1 પ્લસ 1/24 cos 6x પ્લસ 3 પ્લસ c. સૂત્ર યાદ હોય તો આ રીત. સ્ટુડન્ટ તમને એક બીજી રીત બતાવું. એ રીત પણ બહુ જ કામની છે અને હરેક જગ્યાએ એપ્લાય કરી શકો. તો પહેલા વિડીયો પોઝ કરીને આ દાખલો કમ્પ્લીટ કરી લેશો એટલે આપણે આ દાખલાને બીજી રીતે ગણીએ. સ્ટુડન્ટ એક ટ્રીક બતાવી રહી છું કે જ્યારે તમારી પાસે સાઇન આપેલો હોય એની ઉપર m ઘાત છે, cos ની ઉપર n ઘાત છે અને dx, બરાબર. હવે આ m અને પૈકી કોઈ પણ ઓછામાં ઓછું એક અયુગ્મ હોય. અયુગ્મ એટલે 1 3 5 7 9 એવું, એટલે ઓછામાં ઓછું એક અયુગ્મ હોય. બંને અયુગ્મ હોય તો પણ ચાલે, પણ એક અયુગ્મ હોય તો બરાબર, ઓછામાં ઓછું એક અયુગ્મ હોય તો હું શું કરીશ તો કે મને ખબર છે આ sin raised to 7x, આ cos cube x ને હું છૂટો પાડી દઈશ, cos square x into એક cos x છૂટો પાડી દઈશ, બરાબર. એક cos x હું છૂટો પાડી દઈશ અને મને ખબર પડી ગઈ કે sin x નું વિકલન cos x એટલે નીકળી જશે અને આ જે cos square x છે એને હું 1 minus sin square x લખી દઈશ. સમજ પડી? જ્યારે ઓછામાં ઓછું એક અયુગ્મ હોય, ધારો કે એક જ અયુગ્મ હોત, બરાબર, આ sin ની ઉપર 8 ઘાત છે અને cos ની ઉપર 3 ઘાત છે, તો હું શું કરત કે cos ને એક cos છૂટો લખી દેત, અહીંયા લખી નાખ્યું cos square અને એ cos square ને હું 1 minus sin square x માં ફેરવી નાખત. cos square ને શું કરત 1 minus sin square x માં ફેરવી નાખત. આને ફેરવું અઘરું પડી જાય ભાઈ, બરાબર, અને પર 7 ઘાત છે. ઓકે, તો હવે તમને આવડે કે ભાઈ તમે sin x બરાબર t ને આદેશ લઈ લો અને એનું વિકલન થઈ જાય cos x dx બરાબર dt, એટલે જે ક્વેશ્ચન છે કંઈક આવો ફેરવાઈ જાય t raised to 7 1 minus t square અને આ બધું થઈને dt. હવે આ t ને અંદર ગુણી નાખો અને x raised to n ની જેમ સંકલન કરી નાખો, તમારો દાખલો ખતમ. ઓકે, તો અયુગ્મ ઘાત હોય તો એક ઘાત કાઢી નાખો એટલે તમારી બધી યુગ્મ ઘાત પડી રહેશે. એક ઘાત છે એ વિકલન હશે એ નીકળી જશે. હવે આ કેસની અંદર તો cos અને sin બે હતા, બરાબર. એવું બી મને કે આ એક જ છે અને એની ઉપર અયુગ્મ ઘાત છે તો પણ મારું કામ થાય. તો કેવી રીતે કામ થાય જુઓ, આ sin ક્યુબ છે તો એમાંથી હું એકને હું છૂટો પાડી દઈશ, sin square into sin 2x plus 1. એક ઘાતને મેં છૂટી પાડી નાખી અને હવે હું જોઈ લઈશ આ કોનું વિકલન છે. cos નું વિકલન કરીએ તો માઇનસ sin મળે ને, તો એપ્રોક્સિમેટ sin નું વિકલન દેખાણું છે. આને હું cos માં ફેરવી નાખીશ 1 minus cos square x ની જગ્યાએ શું લખી નાખીશ 2x plus 1 into sin 2x plus 1 dx. બરાબર, હવે તમારું કામ થઈ ગયું. cos કોને આદેશ લેશો cos 2x plus 1 બરાબર t લખી દેશો, એનું વિકલન minus sin 2x plus 1 cos નું વિકલન minus sin અને જે લખેલું છે એ લખી દેવાનું અને એની બાજુમાં 2x plus 1 નું વિકલન કરો અને dx
ટી નું વિકલન 1 અને dt. તો આ તમારી પાસે આવશે, આનું વિકલન થાય 2, તો -2 sin 2x + 1 dx બરાબર dt, और sin મને તો શું જોઈએ છે, sin 2x + 1 dx બરાબર -dt/2. કોકને એમ થાય કે હું અહીંયા -2 વડે ગુણીને -2 વડે ભાગું તો પણ ચાલે, કંઈ ખોટું નથી, તમે તમારી રીતે કામ કરી શકો. તો હવે જે મારો દાખલો છે એ કે કામ ફેરવાઈ ગયો, 1 - t², અને આની જગ્યાએ શું લખવાનું, -dt/2. તો 1/2 ને બહાર કાઢીને મૂકવા હોય તો મૂકી દેશો, અને આ માઇનસ સાઇન અહીંયા હું મલ્ટીપ્લાય કરી દઉં તો આ બની ગયો, એક મિનિટ તમને ઈઝી પડી એમ કામ કરી, માઇનસ માઇનસ t² થઈ જાય, t² -1 + 1 t² -1 dt. સો 1/2 તમારા આઉટસાઇડ છે એને રહેવા દઈએ. t² નું સંકલન શું થાય, t³/3, એક ઘાત ઉમેરો, એક ઘાત નીચે, ઉમેરેલી ઘાત નીચે મૂકો, -1 નું સંકલન, 1 કોનું વિકલન કરીએ તો મળે છે, તો કે t નું, તો t + c. હવે ગણી નાખીએ તો આ થઈ ગયું 6, અને t શું હતું, તો કે sin, શું હતું, cos 2x + 1, એટલે આ થઈ ગયું cos³ 2x + 1/6 -1/2 cos 2x + 1 + c. આ તમારો આન્સર રેડી થઈ ગયો. આ તમારો આન્સર આવ્યો એ ક્યુબ, cos³ 2x + શું લખ્યું, cos³ 2x + 1/6 -1/2 cos 2x + 1 + c. તો આન્સર તમારો રેડી થઈ ગયો. તો સ્ટુડન્ટ આ એક ટ્રીક છે કે જ્યારે તમારી પાસે સાઇન કોસ સાથે હોય અને ઓછામાં ઓછા એક ઘાત અયુગ્મ હોય, બંને અયુગ્મ હોય તો બી તમે અરેન્જ તો કરી શકશો, આ બંને અયુગ્મ છે તો એ અયુગ્મ વાળું એક પદ છે ને, એક કોસ અથવા એક સાઇન અયુગ્મ વાળો, એને સાઈડ પર કરી દેવાનો, અને જે યુગ્મ વાળું પદ છે એને 1 - sin² અથવા 1 - cos² માં લખી દેશો, અને પછી તમે આ સાઇન, આપણને ખબર પડી ગઈ કે આ cos x કોનું વિકલન કરવાથી મળ્યું, તો કે sin નું, તો sin x = t આદેશ લેતો. તો એક્ઝેક્ટલી એ જ પ્રમાણે આ દાખલો ગણ્યો છે. હવે આપણે અહીંયા આ 2x + 1 માટે આદેશ લેવા નહીં બેસીએ, સ્લોલી અને ગ્રેજ્યુઅલી તમે દાખલો ગણી શકશો. તો સ્ટુડન્ટ આ દાખલો કોપી કરી લેશો વિડીયો પોઝ કરીને, અને હવે આપણે આગળ જઈએ. દાખલો જોઈ રહ્યા છે 5મો, I sin³ x cos³ x dx. તમને દેખાય છે કે આ એક્ઝેક્ટલી એ જ ફોર્મમાં છે, સાઇન અને કોસની ઉપર ઘાત મૂકેલી છે, અને ઓછામાં ઓછી એક જણની ઘાત અયુગ્મ હોવી જોઈએ, તો અહીંયા તો બંનેની ઘાત અયુગ્મ છે, એટલે તમે એક કોસ અથવા એક સાઇનને છૂટો પાડી દેશો. તો હું શું કરું છું, એક કોસને છૂટો પાડી દઈશ, cos² x, અને એની બાજુમાં લખી નાખીશ cos x dx, અને આ છે sin³ x. ઓકે, મને ખબર પડી ગઈ કે હું sin x = t આદેશ લઈશ, અને sin x નું વિકલન cos x થઈને નીકળી જશે. વચ્ચે નાનો પ્રોબ્લેમ રહ્યો તો cos² x ને શું લખશો, 1 - sin² x, તો sin³ x, આને લખશો 1 - sin² x cos x dx. તમારું કામ ઈઝી થઈ ગયું, જો તમે ટ્રીક વાપરો ને તમારું કામ ઈઝી થઈ જાય. એટલે સ્ટુડન્ટ જે બી ટ્રીક હું બોલું એ તમે તમારી નોટબુકમાં લખી નાખશો. હવે તમે જો sin x = t આદેશ લઈ લો, sin x = t આદેશ લેતા, તો sin x નું વિકલન cos x dx = dt. ઓકે, cos x નીકળી ગયો, તમારું કામ ઈઝી થઈ ગયું. આઈ હોપ કે તમે મારા કરતા પણ પહેલા દાખલો ખતમ કરી દીધો છે. t³ 1 - t², અને આ છે dt, બરાબર.
તો હવે તમારી પાસે આ થયું t ક્યુબ ઇન્ટુ 1 t ક્યુબ dt માઇનસ t ક્યુબ ઇન્ટુ t સ્ક્વેર. આધાર સરખા, ઉપર ઘાત, ગુણાકાર, ઘાતનો કરીએ છીએ સરવાળો. તો અહીંયા પણ 3 + 2 એટલે t⁵. ટી ક્યુબ નું સંકલન x⁴n પ્રકારે થાય. સંકલનમાં ઘાતમાં એક ઉમેરીએ, છેદમાં એ ઘાત નીચે મૂકીએ. તો t 3 + 1 4 છેદમાં 4 માઇનસ t 5 + 1 6 છેદમાં 6 વત્તા c. હવે t⁴ t શું હતું તો કે sin. તો sin⁴x upon 4 minus sin⁶x upon 6 plus c. તો આ તમારો આન્સર રેડી થઈ ગયો છે ને. ઈઝી દાખલો, કેટલો ફટાફટ થઈ ગયો. આપણને ટ્રીક ખબર હોય કે ભાઈ એક cos અથવા sin ને આ બાજુ મૂકી દઈએ. તમે sin ને મૂકી દેશો તો બી ચાલશે. ધારો કે sin ને આમાંથી હટાવી નાખો તો પછી આ sin²x ને શું લખી નાખશો 1 - cos²x. કેવી રીતે થાય જો બોલું. એક sin હું અહીંયા હટાવી દઉં, સાઈડ પર મૂકી દઉં તો અહીંયા વધ્યું sin²x, આ છે cos3x અને મને ખબર છે આ વિકલન કોનું છે cos નું, એમાં માઇનસ સાઇન જોઈએ આપણે લગાવી દઈશું યા તો છેલ્લે મળી જશે. તો આને લખી નાખશું 1 - cos²x, આ છે cos3x, આ છે sin⁡x dx. બરાબર. યા તો અહીંયા માઇનસ સાઇન લગાવી દો યા તો cos x = t આદેશ લઈ લો. એનું વિકલન -sin⁡x dx = dt और sin⁡x dx = -dt મૂકી દો આની અંદર તો તમારો આન્સર મળી જશે. sin ને આપણે ડેરિવેટિવ કોને લખ્યું cos 1 - t² t³ અને આ છે -dt. હવે તમે એને સાદુરૂપ આપશો તો તમારો દાખલો પતી જશે. તો આઈ હોપ કે દાખલો સમજમાં આવ્યો છે. સ્ટુડન્ટ વિડિયો પોઝ કરીને જરા કોપી કરી લેશો. હવે ક્વેશ્ચન નંબર સ્ટુડન્ટ આપણે લઈ રહ્યા છે ક્વેશ્ચન નંબર 6 sin x sin 2x sin 3x. તમને શું દેખાય છે SS દેખાય છે ને SS. હવે અહીં SS વાળી ફોર્મ્યુલા છે આની SS બાજુમાં શું જોઈએ 2 તો આપણે 2 લગાવી દઈશું. 2 વડે ગુણી લઈશું, 2 વડે ભાગી લઈશું તો sin 2x બગડો અહીં 2 મૂકી દઈએ into sin x sin 3x dx. બરાબર. કેમ કે મને 2SS લગાવવાનું છે એટલે મેં શું કર્યું 2 વડે ગુણ્યું અને 2 વડે ભાગ્યું. હવે સ્ટુડન્ટ આપણી પાસે જે ફોર્મ્યુલા છે એમાં શું લખ્યું છે c - t = -2SS અને આપણે દર વખતે પહેલા સરવાળો કરીએ છીએ બે ખૂણાનો અને પછી બે ખૂણાની બાદબાકી કરીએ છીએ. હવે અહીંયા માઇનસ સાઇન આપણે અહીંયા લગાવેલી નથી એટલે શું થશે આ માઇનસ સાઇન આ બાજુ લાગી જાય તો જે સરવાળા વાળું પદ છે એ ઋણ થઈ જશે અને બાદબાકી વાળું પદ છે એ ધન થઈ જશે. તો અહીંયા મારા સે લખાશે CS 2SS એટલે C - C પણ હું પહેલા બાદબાકીને પહેલા લખી દઈશ અને સરવાળાને પછી લખી નાખીશ. કેમ કે મારી ફોર્મ્યુલા છે એ શાના માટે છે તો કે -2SS લખ્યું છે અને આ માઇનસ સાઇન અહીંથી હટાવીને ડાબી બાજુ લઈ આવો તો માઇનસ પહેલા લખાય પ્લસ પછી લખાય. અને બીજું કે જ્યારે ગુણાકારમાંથી બાદબાકીમાં જઈએ ત્યારે આપણે જો આ એરો કર્યો છે આ બાજુ ભાગવાનું નહીં તો ભાગશું નહીં into sin 3x dx is equal to half cos x minus cos 3x બાજુમાં sin 3x dx. ફરીથી ગુણી નાખીએ અંદર તો સ્ટુડન્ટ શું થશે હું હંમેશા હેબિટ રાખીશ કે મોટો જે ખૂણો દેખાય એને હું પહેલા લખીશ કે મને ઈઝી પડે. sin 3x into cos x minus sin 3x
ઇન્ટુ કોસ 3x બાર લખી નાખીશ dx. ફરીથી સ્ટુડન્ટ જુઓ શું આવ્યું SC તો SC લખેલું છે ક્યાં છે અહીંયા મને 2 જોઈએ તો હું શું કરીશ સાથે સાથે આને 2 વડે ગુણી નાખીશ આઉસમાં અને અહીંયા હું 2 વડે ભાગી નાખીશ 2 વડે ગુણી નાખીશ અને 2 વડે ભાગી નાખીશ તો 12 થઈ ગયા 1/4 2SC એટલે S પ્લસ S એટલે સાઇન પ્લસ સાઇન પહેલા બંને ખૂણાનો સરવાળો કરવાનો અને પછી બંને ખૂણાની બાદબાકી કરવાની. તમે ડાયરેક્ટલી આન્સર લખી શકો સ્ટુડન્ટ, આટલો બધો ટાઈમ વેસ્ટ કરતા નહીં. આ તો તમારા અન્ડરસ્ટેન્ડિંગ પર્પસ માટે હું બધા સ્ટેપ લખી રહી છું. માઇનસ, હવે અહીંયા ધ્યાન રાખવાનું માઇનસ સાઇન 12 છે એટલે માઇનસ સાઇન હોય ત્યારે મિસ્ટેક થવાના ચાન્સીસ રહે તો આપણે બહુ જ સતર્ક રહેવું પડે. 2SC એટલે S પ્લસ S સાઇન 3x પ્લસ 3x પ્લસ સાઇન 3x માઇનસ 3x. હવે સ્ટુડન્ટ આમાં આ ફોર્મ્યુલા વાપરવાની જરૂર નહોતી, આ તો સીધું વપરાતું હતું 2 sin થીટા cos થીટા એટલે sin 2 થીટા ડાયરેક્ટલી વાપરવાનું હતું, આટલું લાંબુ કરવાનું હતું જ નહીં. ઓકે, કઈ વાંધો નહીં. sin 3x પ્લસ x એટલે આ થઈ ગયું 4x પ્લસ 3x માઇનસ x 2x માઇનસ ને આ પ્લસ બંને થઈને માઇનસ sin 6x minus plus minus sin 0 and sin 0 is sin 0 ની કિંમત કેટલી છે sin 0 ની કિંમત sin 0 ક્યાં દેખાય અહીંયા હોય θ બરાબર 0 અને યામ હોય છે 1,0 અને બી પહેલો યામ છે એ cos નો એટલે cos 0 બરાબર 1 બીજો યામ હોય છે sin એટલે sin 0 બરાબર 0 તો આ 0 થઈ જવાનું તો આની જગ્યાએ શું મુકાશે 0 તો તમારી પાસે આવું થઈ ગયું 1/4 sin 4x dx પ્લસ 1/2 1/4 2 નહીં 4 sin integration of sin 2x dx minus 1/4 integration of sin 6x dx અને આ તો 0 થઈ ગઈ. બધાને 1/4 આપી દે. સ્ટુડન્ટ આવું કરવાની જરૂર નથી. અહીંયા ડાયરેક્ટલી મારી પાસે ફોર્મ્યુલા હતી 2 sin x cos x બરાબર sin 2x ઊંધું લખ્યું મેં sin 2x બરાબર 2 sin x cos x એક જ છે sin 2x ની ફોર્મ્યુલા. cosમાં 3 આપણે લખી છે પણ સાઇનમાં એક જ. sin 2x બરાબર 2 sin x cos x તો આ 2 sin 3x into cos 3x is what sin 6x sin double x ડાયરેક્ટલી મૂકવાનું હતું, આટલું બધું કામ કરવાની જરૂર નહોતી. ઓકે 1/4 sin 4x sin કોનું વિકલન કરવાથી મળે છે કોસનું ને તો શું લખાશે માઇનસ cos 4x છેદમાં x નો સહગુણક 4 નીચે લખવાનું ભૂલાય નહીં પ્લસ 1/4 sin નું સંકલન માઇનસ cos 2x છેદમાં x નો સહગુણક 2 માઇનસ 1/4 sin નું સંકલન માઇનસ cos 6x છેદમાં x નો સહગુણક 6 પ્લસ c. હવે આને હું જરા ઠીક કરી દઉં તો આ થઈ ગયું માઇનસ 4 4 16 માઇનસ cos 4x માઇનસ 4 2 8 1/8 cos 2x 4 4 16 minus 1/16 cos 4x 4 2 8 minus cos 2x minus minus plus 1/24 cos 6x plus c. તો આ સ્પ્રેડ તમારો આન્સર રેડી થઈ ગયો.
વિડીયો પોઝ કરીને જરા લખી લેશો. સ્ટુડન્ટ ક્વેશ્ચન નંબર 7 sin 4x sin 8x શું દેખાય છે? s ગુણ્યા s. s ગુણ્યા s બાજુમાં શું જોઈએ? 2. તો હું 2 મૂકી દઈશ. 2 વડે ભાગો, 2 વડે ગુણો. 2 sin મોટો ખૂણો હું પહેલા લખી દઈશ એટલે મને જે યુગ્મ અયુગ્મ વિધેયની જે ઝંઝટ છે એનાથી હું ઉપર આવી જાઉં. 1/2. હવે તો દરેકને આવડી ગયું છે. 2ss એટલે c માઇનસ c, -2ss એટલે c માઇનસ c, પણ માઇનસ સાઇન આ બાજુ જતી રહે એટલે જે પ્લસ વાળું પદ છે એ પછી લખાશે, માઇનસ વાળું પહેલા લખાશે. તો c માઇનસ s 2ss એટલે c માઇનસ c એટલે cos માઇનસ cos. પણ પહેલામાં આપણે શું કરશું? બાદબાકી કરશું અને બીજામાં શું કરશું? ઉમેરશું, એડ કરશું. બાકી બધાથી થોડું અલગ થઈ ગયું. તો 1/2. ઓકે, ઇન્ટિગ્રેશન ઓફ 1/2 ને બહાર મૂકી દઈએ. ઇન્ટિગ્રેશન ઓફ cos 4x minus cos 12x dx. 1/2 cos નું સંકલન sin, કેમ કે cos કોનું વિકલન છે? sin નું. તો sin 4x છેદમાં x નો સહગુણક 4 માઇનસ cos નું સંકલન sin 12x છેદમાં x નો સહગુણક 12 પ્લસ c. તમારો આન્સર રેડી થઈ ગયો. 1/8 sin 4x માઇનસ 1/24 sin 12x પ્લસ c. તો આ તમારો આન્સર રેડી થઈ ગયો સ્ટુડન્ટ. જુઓ કેટલો ઇઝી દાખલો બની ગયો. તો વિડીયો પોઝ કરીને આ દાખલાને કોપી કરી લેશો અને હવે આપણે જોઈએ આગળ નવો દાખલો. નેક્સ્ટ સમ, ક્વેશ્ચન નંબર 8. ક્વેશ્ચન નંબર 8 આપણે જોઈ રહ્યા છીએ 1 minus cos x upon 1 plus cos x. હવે સ્ટુડન્ટ આ દાખલાની અંદર તમને જો સૂત્ર આવડતું હશે તો તમારું કામ ઈઝી બનશે. 1 minus cos x ક્યાં આવ્યું હતું? જુઓ ને, અહીંયા ક્યાંક આવ્યું હતું. આપણે આવું લખ્યું કે cos square x બરાબર 1 minus cos 1 plus cos x by 2 લખ્યું તો કે નતું લખ્યું? અને sin square x બરાબર 1 minus cos ડબલ x, ડબલ મૂકવા પડે ને યાર, cos 2x by 2. ફરક કેટલો? ફરક નિશાનીનો ફરક. હવે આ 2 ને આ બાજુ લઈ લઉં તો આ શું છે? 2 cos square x 1 plus cos x, 2 sin square x 1 minus cos 2x. તો અહીંયા પણ છોકરાઓ કંઈક આવું જ દેખાઈ રહ્યું છે. 1 minus cos x આ રહ્યા, બરાબર. તો શું લખીએ? 2 sin square અડધું મૂકવાનું. અહીંયા 2x છે તો અહીંયા x મૂક્યું અને આપણી પાસે x છે તો અહીંયા શું મૂકશું? x by 2 છેદમાં 1 plus cos x આ રહ્યું. 1 plus cos x 2 એટલે 1 plus cos 2x 2 cos square x. તો અહીંયા મારી પાસે અહીંયા 2x લખેલું છે તો એનું અડધું x મૂક્યું છે. આપણે અહીંયા x લખવાના છીએ. 1 plus cos x છે તો આનું અડધું, x નું અડધું એટલે x square by 2. એકચ્યુઅલી આ ડાયરેક્ટલી ફોર્મ્યુલા છે tan square x by 2 ની ફોર્મ્યુલા છે. તમે રેડીમેડ યાદ રાખી શકો. sin upon cos એટલે tan square x by 2. sin upon cos એટલે tan. હવે tan square નું સંકલન નથી આવડતું. અગર tan x હોત તો હું સંકલન કરી નાખત,
પણ ટેન સ્ક્વેર નથી આવડતું. તો હું આ ટેન સ્ક્વેરને કંઈક આવામાં ફેરવી નાખીશ. મને ખબર છે કે 1 + tan સ્ક્વેર x = sec સ્ક્વેર x. સો tan સ્ક્વેર x બરાબર sec સ્ક્વેર x - 1. યાદ રાખવાનું, આ તમારી ડાયરીમાં નોટ કરી લેજો કે આ પ્રકારે ફોર્મ્યુલા આપણે યાદ લખવાની છે ત્યાં, કે જ્યારે પણ tan સ્ક્વેર આપેલું હોય તો આ રીતે સેકમાં ફેરવી દેવાનું. તો આ tan સ્ક્વેર x/2 ને હું લખી નાખીશ sec સ્ક્વેર x/2 - 1 dx. સમજમાં આવ્યું? જ્યારે પણ tan સ્ક્વેર x/2 લખેલું હોય કે cot સ્ક્વેર x/2 લખેલું હોય તો એને tan ને secમાં અને cot ને cosecમાં ફેરવીને દાખલો ગણવાનો છે. બરાબર? તમારી ડાયરીમાં લખી રાખજો કે આ ટ્રીક આવું હોય તો આવું કરશું, આવું હોય તો આવું કરશું, તો તમને યાદ રહેશે. બાર તમે ડાયરી ખોલશો ને, ધારો કે એવરી 15 days તમે ડાયરી ઓપન કરી જરા ફોર્મ્યુલા જોશો, તમને બધું યાદ રહેશે. તો હવે sec સ્ક્વેર x/2 કોના વિકલન કરવાથી મળે છે? tan નું. તો tan સ્ક્વેર x/2 છેદમાં tan સ્ક્વેર નહીં, tan કોનું વિકલન કરવાથી મળે? tan નું. તો tan x/2 sec સ્ક્વેર x નું સંકલન tan x, તો sec સ્ક્વેર x/2 નું સંકલન tan સ્ક્વેર x/2. x ની ઘાત કેટલી છે? એક જ છે ને, એટલે સુરેખ વિધેય છેદમાં x નો સહગુણક 1/2 એટલે ઉપર જતો રહે છે, -1 નું સંકલન x + c. તો સ્ટુડન્ટ આ તમારો જવાબ રેડી થઈ ગયો. 2 tan x/2 છેદમાં શું છે? 1/2 નો 2 મેં ઉપર લખી દીધો છે. 2 tan x/2 - x + 3. આ તમારો આન્સર રેડી થઈ ગયો. કોપી કરી લેશો વિડિયો પોઝ કરીને. નેક્સ્ટ સમ જોઈએ સ્ટુડન્ટ. cos x / 1 + cos x. આ દાખલા ગણવાની સ્ટુડન્ટ ઘણી બધી રીત હોય. ઓકે, એકાદ હું તમને રીત બતાવું. તો કે આમાં 1 + cos x હું છેદને અંશમાં સેટ કરી દઉં, તો આને મારે લખાશે 1 + cos x અને 1 વધારે લખ્યું એને હું બાદ કરી દઉં. MCQ હોય તો તમારે જોવું પડે કે તમને કઈ રીતે શૂટ થશે આમાં. તો 1 આને હું લઈ લઈશ, આના છેદમાં આ, એટલે આ 1 થઈ જશે, -1/1 + cos x. દાખલો સિમ્પલ બની ગયો. બરાબર? મેં શું કર્યું? છેદમાં 1 + cos x છે, એ 1 + cos x ને અંશમાં મારે લખવું છે, એટલે અંશમાં 1 + cos x લખ્યું. તો 1 તો હતો જ નહીં ઉપર, તો 1 મેં મારી જાતે મૂક્યો, એટલે એ 1 ને હું કેન્સલ કરી દઈશ, એટલે -1 લખી દઈશ. ઓકે, હવે આ 1 dx માઇનસ, હવે સ્ટુડન્ટ 1 + cos x ની ફોર્મ્યુલા તમને આવડે છે. 1 + cos x હવે તો આવડવી જ જોઈએ. 1 + cos x તો શું થાય? 2 cos સ્ક્વેર, આ જે લખેલું હોય એનું અડધું લખાય, 2 cos સ્ક્વેર x/2. તો આ છેદમાં બની જશે 2 cos સ્ક્વેર x/2 dx = 1 dx minus 1/2 બાર 1/cos એટલે sec સ્ક્વેર x/2. હવે સંકલન કરીએ. 1 નું સંકલન x -1/2, sec સ્ક્વેર નું સંકલન, sec કોનું વિકલન છે? tan નું. તો tan સ્ક્વેર x/2 છેદમાં x નો સહગુણક કેટલો છે? 1/2 છે. બરાબર? તો 1/2 એટલે 1 છેદમાં અને 2 સીધો ઉપર મૂકી લેવાનો, 1/2 સીધો ઉપર પ્લસ c, 2 કેન્સલ. તો x minus tan સ્ક્વેર ક્યાંથી થઈ ગયો? tan. sec સ્ક્વેર નું સંકલન શું થાય? tan. તો tan x/2 plus c. તો આ તમારો આન્સર સ્ટુડન્ટ રેડી થઈ ગયો. તો આની અંદર મેં શું કર્યું? છેદને સેટ કર્યો. આવું ન કરવું હોય તો સ્ટુડન્ટ જ્યારે પણ છેદમાં 1 + cos x લખી નાખશો,
1 પ્લસ કોસ એક્સ 1 માઇનસ કોસ એક્સ 1 પ્લસ સાઇન એક્સ કે 1 માઇનસ સાઇન એક્સ આવે તો તમારે એની કરણી લેવી, એનું સમીકરણ કરવું. મીન્સ કરણી લેવી મીન્સ જે 1 પ્લસ કોસ એક્સ લખ્યું હોય તો 1 માઇનસ કોસ એક્સ થી ઉપર નીચે ગુણાકાર કરવો. તો અહીંયા કોસ એક્સ અપોન 1 પ્લસ કોસ એક્સ છે તો હું શું કરીશ 1 માઇનસ કોસ એક્સ થી ઉપર નીચે ગુણી નાખીશ. બરાબર. છેદમાં શું હતું 1 પ્લસ કોસ એક્સ હતું તો હું 1 માઇનસ કોસ એક્સ થી ઉપર નીચે મલ્ટીપ્લાય કરી દઈશ. અગર 1 માઇનસ કોસ એક્સ હોય તો 1 પ્લસ કોસ એક્સ થી કરીશ, કરણી લઈ લઈશ. તો ઉપર બની ગયું cos x into 1 એટલે cos x માઇનસ cos x into cos x એટલે cos square x છેદમાં a plus b ગુણ્યા a minus b બરાબર શું લખાશે a square minus b square. a square minus b square બરાબર a plus b into a minus b. તમને જો ફોર્મ્યુલા ન આવડતી હોય તો તમે તમારા માર્જિનમાં તમે આ બધી ફોર્મ્યુલા લખતા જજો કે જેથી કરીને બીજી વાર ભણો ત્યારે તમને સમજણ પડે અને તમારી ડાયરીમાં નોટ ડાઉન કરી લેશો. તો આ થઈ જશે a સ્ક્વેર એટલે 1 નો સ્ક્વેર એટલે 1 માઇનસ cos નો સ્ક્વેર એટલે cos સ્ક્વેર x. હવે 1 માઇનસ cos સ્ક્વેર x એટલે શું થાય આવડવું જોઈએ ભાઈ. આ ના આવડે તો આપણે 10th માં કાચા છીએ એમ સમજી લેવાનું. 10th બી નથી ભણ્યા 11th બી નથી ભણ્યા એવું લાગે. cos સ્ક્વેર x પ્લસ sin સ્ક્વેર x ઇઝ ઇક્વલ ટુ 1. આ તમારી પાસે મૂળભૂત નિત્ય સમ છે. એની અંદરથી cos સ્ક્વેર ને આ બાજુ લઈ લો તો sin સ્ક્વેર x ઇઝ ઇક્વલ ટુ 1 માઇનસ cos સ્ક્વેર x. તો 1 માઇનસ cos સ્ક્વેર x ની જગ્યાએ શું લખાશે sin સ્ક્વેર x. તો cos x minus cos square x upon sin square x dx. હવે બધા છેદ અલગ પાડી દો. cos x upon sin square x dx minus cos square x upon sin square x dx. બરાબર છૂટું પાડી દીધું. ઓકે હવે cos આને હું સરખી રીતે લખું તો cos x upon sin x into 1 upon sin x. sin square x છે ને અને આને લખી નાખાશે cot square x બધી જ ઓકે cot square x. cos upon sin એટલે cos square x. જો તમને ફોર્મ્યુલા આવડતી હોય ને તો તમે કેટલી રીતે કરી શકો. અત્યારે મારા મગજમાં મને કંઈક ત્રીજું જ કામ કરવાનું મન થયું હતું કે આની જગ્યાએ હું લખી નાખું 2 cos square x by 2 અને ઉપર cos 2x વાળી ફોર્મ્યુલા છે ને cos square x minus sin square x એટલે અહીંયા cos square x by 2 minus sin square x by 2 લખી અને હું મારું કામ કરું. એવું પણ તમે કરી શકો. તો આ થઈ ગયું cos upon sin એટલે cot 1 upon sin એટલે cosec x. અને cot square x નું સંકલન મને આપણને નથી આવડતું અને મેં તમને કીધેલું કે જો cot square x હોય તો આ રીતે તમારે ફેરવવું પડે. 1 plus tan square બરાબર એવી રીતે 1 plus cot square is equal to cos square x. So cot square x બરાબર શું લખાશે cos square x minus 1. તો આને લખી નાખશું cos square x minus 1. કે cot square x નું સંકલન નહીં આવડે પણ cos square x નું સંકલન આવડે. તો cosec x into cot x કોનું વિકલન કરીએ તો મળે છે cosec x નું. તો અહીંયા માઇનસ cosec x કેમ કે cosec x નું વિકલન કરીએ તો માઇનસ cosec x into cot x આવે છે. એવી રીતે અહીંયા cos square x નું સંકલન માઇનસ cot x કેમ કે cot x નું વિકલન કરીએ તો માઇનસ cos square x આવે છે. માઇનસ માઇનસ પ્લસ થઈ ગયા 1 નું સંકલન x પ્લસ c. તો કંઈક તમારો આન્સર આવ્યો માઇનસ cosec x પ્લસ cot x પ્લસ x પ્લસ c. જો કંઈક આન્સર ડિફરન્ટ આવશે પણ ચાલે. એક્ઝામમાં જ્યારે સબ્જેક્ટિવ પેપર હોય તો કોઈ પણ રીતે આન્સર આવો તો ચાલે પરંતુ
જો ઓબ્જેક્ટિવ છે પાર્ટ 1 ની અંદર, તો જે તમને ઓપ્શન આપ્યા છે એ પ્રમાણે તમારે આન્સર લાવવો પડે. વિડીયો પોઝ કરીને કોપી કરો. સ્ટુડન્ટ સમ જોઈએ. 10 નંબરનો સમ sin⁴x dx. હવે પહેલા આપણે દાખલો જોયો હતો, એમાં સાઇનની ઉપર કેવી હતી? અયુગ્મ ઘાત હતી. અયુગ્મ ઘાત હતી તો આપણે શું કર્યું હતું? એક સાઇનને સાઈડ પર કાઢી નાખ્યો હતો અને જે સાઇન સ્ક્વેર હતું એને 1 - cos સ્ક્વેર લખી દીધું. અને sin x છે એ વિકલન છે એ કોસનું આવે ને, કોસનું વિકલન -sin x, તો cos x બરાબર t આદેશ લઈને કર્યું હતું. પરંતુ અહીંયા દાખલાની અંદર શું થયું? સાઇનની ઉપર કેટલી ઘાત છે? યુગ્મ ઘાત છે. હવે જ્યારે પણ sin⁻mx અને sin⁻nx આપેલું હોય અને m અને n બંને અગર યુગ્મ ઘાત હોય તો તમારે શું કરવાનું? તો તમારે sin²x, હવે તો સૂત્ર આવડી ગયું, 1 - cos 2x / 2 અને cos²x બરાબર 1 + cos 2x / 2 લખવાનું. યુગ્મ હોય તો તમારે આ રીતે જ ચાલવું પડે, અને અયુગ્મ હોય તો એકને છૂટો પાડી દેવાનો અને એ વિકલનમાં કાઢી નાખવાનો. તો આ દાખલો ગણીએ. તો આ યુગ્મ છે એટલે હું શું કરીશ? સાઇન ની ઉપર 4 ઘાત છે એટલે હું સાઇન નો વર્ગ અને એની ઉપર વર્ગ લખી દઈશ. હવે આને મને લખતા આવડે sin²x. જો શું લખાય? 1 - cos 2x / 2. તો હું અહીંયા લખીશ 1 - cos 2x / 2. ડબલ કરીને લખવા પડે. ઓકે, હવે આ વર્ગ લખ્યો છે ને, આ શું લખ્યું છે? વર્ગ લખ્યો છે એટલે છેદમાં શું થઈ જશે? 4. તો છેદમાં છે એ 4. હવે સૂત્ર આવડે, a - b નો વર્ગ આવડે છે ને સૂત્ર? a - b ના વર્ગનું સૂત્ર શું છે? a² - 2ab + b નો વર્ગ. a² - 2ab + b નો વર્ગ. તો અહીંયા પણ a² એટલે 1 નો વર્ગ 1 - 2, a બરાબર તો 1 છે, b બરાબર cos 2x 2ab + b નો વર્ગ. b એટલે શું છે? cos 2x નો વર્ગ એટલે cos² 2x dx. ફરીથી પ્રોબ્લેમ આવ્યો છોકરાઓ? શું પ્રોબ્લેમ આવ્યો? ઓકે, આ છે cos² 2x. cos² 2x. હવે હું ઈચ્છું છું કે તમને ઈઝી પડે એવું કામ હું પહેલાથી કરું તો તમને ઈઝી પડે. તો છોકરાઓ અહીંયા શું લખ્યું છે? આ લખ્યું છે એ બધું બરાબર છે, પરંતુ લસાવામાં ને પાછી મિસ્ટેક ન આવે એના માટે બોલી રહી છું. નહીં તો ચાલો આપણે આ રીતે જ ખતમ કરીએ. 1/4 આઉટસાઇડ. આ છે મારી પાસે 1 - 2 cos 2x પ્લસ cos² 2x ને શું લખશું? 1 + cos 4x / 2. બરાબર? આના ડબલ x ના ડબલ થઈ ગયા 2x, તો 2x ના ડબલ થઈ ગયા 4x. 1 + cos 4x / 2. આ લસાઅનું ગડબડ ના આવે એના માટે હું વિચારતી હતી, પણ આ પણ ચાલશે. બરાબર? થઈ ગયું કામ. હવે 2 ને લસાઅમાં લઈ લો તો આ 2 તમારો લસાઅમાં જશે એટલે આ બંને મળીને થઈ જશે 1/8. અહીંયા 2 લસાઅમાં અહીંયા ગુણાશે એટલે 2, અહીંયા પણ 2 ગણાશે એટલે 4 cos 2x. આની નીચે તો 2 છે જ એટલે ગુણવાની જરૂર નથી. આ બધા એમના એમ રહ્યા. સમજમાં આવ્યું ને? ઓકે, sin²x ને લખ્યું 1 - cos 2x / 2, પણ લસાઅમાં ગડબડ આવે નહીં એનું તમે ધ્યાન રાખશો. ઓકે, 1/8. હવે મારે ખાલી સંકલન કરવું રહ્યું. ઇન્ટિગ્રેશન 2 બાર 1 નું સંકલન -4 બાર cos 2x નું સંકલન પ્લસ 2 + 1 કેટલા થઈ જાય? 3
તો અહીંયા હું લખી નાખું 3, ડાયરેક્ટલી 3 લખી નાખું. 3 1 dx minus 4 cos 2x અને integration of cos 4x dx. So 1/8 તમારા બાર છે. 1 નું સંકલન x minus 4 cos 2x નું સંકલન cos નું સંકલન. cos કોનો વિકલન કરવાથી મળે? sin નું. તો શું થશે? sin 2x છેદમાં x નો સહગુણક 2 મૂકવાનું ભૂલતા નહીં, પ્લસ sin 4x છેદમાં x નો સહગુણક 4 પ્લસ c. તો તમારી પાસે કંઈક આવું આવ્યું 3/8x માઇનસ આ 2 2 4 2/8 ને શું લખી નાખશો? 1/4. ખબર પડી? આ 2 2 4 અને આ 2 અને 1/8 ન ખૂણવા હોય તો સાઈડ પર રહેવા દેજો, બરાબર? ભૂલ આવે તો સાઈડ પર રહેવા દેજો. 1/4 અને આ જ તમારો આન્સર ઠીક કરીને લખી દેશો. 1/4 sin 2x પ્લસ આ થઈ ગયા 1/32 sin 4x પ્લસ c. તો આ તમારો આન્સર રેડી થઈ ગયો. સ્ટુડન્ટ વિડીયો પોઝ કરીને કોપી કરી લેશો. નેક્સ્ટ દાખલો જોઈએ સ્ટુડન્ટ. cos ની ઉપર 4 ઘાત 2x dx. હવે આની અંદર પણ cos ની ઉપર યુગ્મ ઘાત છે. હવે જ્યારે યુગ્મ ઘાત હોય તો આ cos આ સૂત્ર મારે વાપરવા પડે. ઓકે, તો પહેલાથી હું આને લખી નાખીશ વર્ગના ફોર્મમાં. cos² 2x નો વર્ગ dx ઇઝ ઇક્વલ ટુ cos² x બરાબર 1 પ્લસ ડબલ x અપોન 2. તો અહીંયા શું થઈ જશે? 1 પ્લસ cos, અહીંયા 2x લખેલું છે એટલે શું થઈ જશે? 4x. 1 પ્લસ cos 4x બાય 2 નો વર્ગ. ઉપર વર્ગ લખ્યો છે એટલે મારે એને 2 નો વર્ગ 4 મૂકવાનો. હવે અહીંયા સૂત્ર આવશે a પ્લસ b નો વર્ગ બરાબર a² પ્લસ 2ab પ્લસ b². તો અહીંયા a² પ્લસ 1 into cos 4x 2ab પ્લસ b². ફરીથી પેલામાં sin² હતું, અહીંયા cos² આવ્યો. cos² ફરીથી હટાવવો પડે તો cos² એટલે 1 પ્લસ cos જે લખ્યું છે એના ડબલ x. તો અહીંયા 1 પ્લસ cos 4 ના ડબલ 8. તો પહેલા તો 1/4 ને આઉટસાઇડ કાઢી નાખીશ. 1 પ્લસ 2 cos 4x cos² 4x ના ડબલ x 1 પ્લસ cos 8x બાય 2. બરાબર? શું થયું? કોના ડબલ કરી દેવાના? cos² 4x એટલે શું લખાશે? 1 પ્લસ cos ડબલ x એટલે 4x ના ડબલ x 8x બાય 2. હવે હું લસા લઈ લઈશ એટલે નીચે આ થઈ ગયા 1/8, અહીંયા થઈ ગયો આ 2 પ્લસ 2 અને અહીંયા થશે 2 2 4 cos 4x પ્લસ 1 પ્લસ cos 8x dx 1/8. હવે હું પેલો સરવાળો કરવાનું ગઈ વખતે જે ગડબડ કરી હતી નહોતો કરી, હવે કરી દઉં. લખી દઉં પહેલાથી. 3 પ્લસ 4 cos 4x પ્લસ cos 8x dx 1/8. ઓકે, તો હું અલગ અલગ ઇન્ટિગ્રેશન 3 બાર 1 નું સંકલન પ્લસ 4 બાર cos 4x નું સંકલન. તમે અમુક સ્ટેપ સ્ટુડન્ટ ડાયરેક્ટલી લખી શકો
એક્ઝામમાં આપણી પાસે આટલો બધો ટાઈમ ન હોય. આ તો તમારા અન્ડરસ્ટેન્ડિંગ માટે હું એક સ્ટેપ લખી રહી છું, બાકી તમે ડાયરેક્ટલી ફટાફટ કામ કરી શકો. સો 1/8 બહાર છે 3. 1 નું સંકલન x, 4 cos x નું સંકલન sin 4x છેદમાં x નું સહગુણક 4 પ્લસ cos 8x નું સંકલન sin 8x છેદમાં x નું સહગુણક 8 પ્લસ c. હવે જરા આપણે ઠીક કરીને લખી નાખીએ. 4 ઉડી ગયા અને આ 8 અહીંયા આવશે એટલે 1/8 sin 4x પ્લસ 1/64 sin 8x પ્લસ c. 3/8 3/8x plus 1/8 sin 4x plus 1/64 sin 8x plus c. તો આ તમારો આન્સર રેડી થઈ ગયો. આઈ હોપ કે સ્ટુડન્ટ તમને આજના દાખલા સમજમાં આવ્યા હશે. નહીં સમજમાં આવ્યા તો કમેન્ટ બોક્સમાં તમે લખી શકો. બધી જ ફોર્મ્યુલા યાદ કરીને આવજો અને આટલા જેટલા દાખલા ગણ્યા છે તમે ફરીથી જાતે ગણશો અને જે પણ કંઈ ડાઉટ હોય તો તમે મને પૂછી લેશો. આઈ હોપ કે તમને આ વિડીયો ગમ્યો હશે તો લાઈક કરશો અને શેર કરવાનું ભૂલતા નહીં. આપણે નેક્સ્ટ પીરિયડમાં ક્વેશ્ચન નંબર 12 થી 24 સુધીના 12 ક્વેશ્ચન કમ્પ્લીટ કરીશું. 13 ક્વેશ્ચન. Thank you, students. Have a nice day. Enjoy. Bye.